ફ્રેન્ડ્સ, આજે હું તમારી સાથે શેર કરીશ થોડી તીખી અને સ્વાદમાં એકદમ ચટાકેદાર સ્ટ્રીટ સ્ટાઇલ વેજ ચીઝ ફ્રેન્કીની રેસીપી. તો ફ્રેન્કી માટે આપણે ટોર્ટિલા એટલે કે ફ્રેન્કીની રોટલી અમુક ટિપ્સ સાથે એકદમ સોફ્ટ તૈયાર કરશું. સાથે તેને એવી રીતે વણશું કે તે એકદમ પતલી બને અને મિનિટોમાં તે ઢગલાબંધ તૈયાર થઈ જાય. તૈયાર થયેલા આ ટોર્ટિલાને તમે ફ્રીઝરમાં 1 મહિના સુધી સ્ટોર કરી શકો છો. તેની સાથે ફ્રેન્કી ફક્ત 5 જ મિનિટમાં બની જાય છે. સાથે ઘરના રેગ્યુલર અને સિમ્પલ મસાલા સાથે ફ્રેન્કીનો એક સ્પેશિયલ મસાલો તૈયાર કરશું. આ મસાલા સાથે ફ્રેન્કીમાં સ્ટફ કરવાની આલુ પેટી અને સલાડ મિનિટોમાં તૈયાર થઈ જશે. બજારમાં જ્યારે આપણે ફ્રેન્કી ખાવા જાય છે ત્યારે તે 120થી 150 રૂપિયાની મળે છે, જ્યારે તે ઘરે ફક્ત 20થી 25 રૂપિયામાં તૈયાર થઈ જાય છે. તો બનાવીને સ્ટોર કરી શકાય તેવા ટોર્ટિલા સાથે આપણે આજે વેજ ચીઝ ફ્રેન્કી અને શેઝવાન ચીઝ ફ્રેન્કી મિનિટોમાં તૈયાર કરશું. તો ચાલો રેસીપી શરૂ કરીએ. ફ્રેન્કી માટે સૌથી પહેલાં ટોર્ટિલા એટલે કે ફ્રેન્કીની રોટલી બનાવવા માટે મેં ઘઉંનો લોટ લીધેલો છે. તો રેગ્યુલર રોટલી કરવા માટે જે લોટ વાપરતા હોય તે જ લીધેલો છે. તો મેં 1.5 કપ એટલે કે 1 કપની ઉપર અડધા કપ જેટલો ઘઉંનો લોટ લીધેલો છે. સાથે તેટલા જ પ્રમાણમાં એટલે કે 1.5 કપ જેટલો મેંદાનો લોટ લીધેલો છે. તો મેં ટોટલ 3 કપ જેટલો લોટ લીધેલો છે અને બંને લોટ સરખા પ્રમાણમાં લીધેલા છે. હવે તેમાં સ્વાદ પ્રમાણે મીઠું અને આપણી રોટલી એકદમ સોફ્ટ બને તેના માટે મેં અહીંયા દહીં લીધેલું છે. આ રીતની મોટી ચમચીના માપથી 4 મોટી ચમચી જેટલું દહીં લોટમાં એડ કરી દઈએ અને હવે પાણી એડ કરતા જઈને રોટલી માટેનો સોફ્ટ લોટ બાંધી લઈએ. તો આપણે લોટમાં દહીં એડ કરેલું છે, જેનાથી આપણી રોટલી એકદમ સોફ્ટ તૈયાર થશે. અહીંયા જો ઘરમાં દહીં ના હોય તો તમે તેની જગ્યાએ તેલનું મોણ પણ એડ કરી શકો છો. તમે લોટને બાંધી લીધેલો છે અને તે આ રીતનો સોફ્ટ છે. આ રીતનો લોટ બાંધવામાં મારે 1 કપ જેટલા પાણીની જરૂર પડેલી છે. તો બાંધેલા લોટ ઉપર 1 મોટી ચમચી જેટલું તેલ એડ કરીને લોટને મસળી લઈએ. તો ફ્રેન્કી માટે આપણે પતલી રોટલી તૈયાર કરવાની છે. લોટને મસળવાથી તેમાં એક સ્ટ્રેચીનેસ આવશે, જેનાથી આપણે રોટલીને એકદમ પતલી તૈયાર કરી શકશું. તો મેં લોટને મસળીને આ રીતનો સ્મૂથ તૈયાર કરી લીધેલો છે. તેને ઢાંકીને ફક્ત 5 થી 10 મિનિટ માટેનો રેસ્ટ આપી દઈએ. તો 10 મિનિટ પછી આપણો લોટ સારી રીતે સેટ થઈ ગયો છે. રોટલી બનાવવા માટે થોડો લોટ હાથમાં લઈને તેમાંથી નાની સાઇઝનો લુઓ તૈયાર કરી લઈએ. તેને વણવા માટે લઈ લઈએ અને તેની ઉપર થોડો કોરો લોટ સ્પ્રિંકલ કરી લઈએ અને તેને પૂરીની સાઇઝમાં વણી લઈએ. હવે આપણે એક સાથે 2 રોટલી તૈયાર કરવાની છે. તો તેની ઉપર થોડું તેલ એડ કરી દઈએ અને તેની ઉપર કોરો લોટ સ્પ્રિંકલ કરી લઈએ, જેથી રોટલી એકબીજાથી અલગ થઈ જાય. હવે મેં બીજા લુવાને પૂરીની સાઇઝમાં વણી લીધેલો છે. તેને પહેલા લુવા ઉપર રાખી દઈએ અને હવે બંનેને એક સાથે વણી લઈએ. તો મેં આ રોટલીને વણી લીધેલી છે અને તેની થિકનેસ મેં આ રીતની પતલી રાખેલી છે. હવે આ રીતના બધી જ રોટલીને તૈયાર કરી લઈએ. હવે તેને શેકવા માટે તવાને ગરમ કરી લીધેલો છે. ગરમ તવા ઉપર રોટલીને રાખી દઈએ અને હવે તેને હાઈ ગેસની ફ્લેમ પર થોડી શેકી લઈએ. તો આપણે રોટલીને થોડી કાચી પાકી જ શેકવાની છે. તો મેં રોટલીને બંને બાજુથી શેકી લીધેલી છે. હવે તેને અલગ કરી લઈએ અને પ્લેટમાં લઈ લઈએ. થોડી એક સાથે 2 રોટલી શેકાઈને તૈયાર થઈ ગઈ છે. તો મિનિટોમાં આપણી ઢગલાબંધ ટોર્ટિલા એટલે કે ફ્રેન્કીની રોટલી તૈયાર થઈ ગઈ છે. ફક્ત 3 વાટકી લોટમાંથી 24 નંગ જેટલી રોટલી તૈયાર થઈ છે. તૈયાર થયેલી રોટલીને હાથમાં લઈને જોઈએ તો રોટલી એકદમ સોફ્ટ અને પતલી તૈયાર થઈ છે. તેને સ્ટોર કરવા માટે આ રીતની ઝીપલોક બેગમાં તેને ભરી લ્યો. તેને ફ્રીઝરમાં રાખીને તમે 1 મહિના સુધી સ્ટોર કરી શકો છો. તે ફ્રીઝરમાં જરા પણ નથી બગડતી. તો ફ્રેન્કી માટે આપણે જે ટોર્ટિલા એટલે કે ફ્રેન્કીની રોટલી બનાવીએ છીએ ત્યારે મેં 2 જાતના લોટનો ઉપયોગ કરેલો છે. અહીંયા મેં ઘઉં અને મેંદાના લોટ સાથે ટોર્ટિલાને તૈયાર કરેલા છે અને બંનેનું પ્રમાણ સરખું રાખેલું છે. બજારમાં જે ટોર્ટિલા શીટ મળે છે તે ફક્ત મેંદાના લોટ સાથે જ બનાવવામાં આવે છે, પણ અહીંયા આપણે ઘરે તેને ઘઉંના લોટ અને મેંદાના લોટ સાથે બનાવેલી છે. ઘઉંના લોટને લીધે ટોર્ટિલા સોફ્ટ તૈયાર થાય છે, જ્યારે મેંદાના લોટને લીધે તે પતલી તૈયાર થાય છે. સાથે ટોર્ટિલા માટે આપણે જે લોટ બાંધીએ તેને આપણે સોફ્ટ બાંધવાનો છે, વધુ પડતો કઠણ નથી બાંધવાનો. સોફ્ટ લોટ હશે તો તેમાં એક સ્ટ્રેચીનેસ આવશે અને આપણે ટોર્ટિલાને પતલા તૈયાર કરી શકશું. સાથે ટોર્ટિલાને શેકતી વખતે આપણે તેને થોડા કાચા પાકા જ શેકવાના છે, વધુ કૂક નથી કરવાના, કારણ કે આપણે જ્યારે ફ્રેન્કી બનાવશું ત્યારે તેને બટરમાં શેકીને ક્રિસ્પી તૈયાર કરશું. તૈયાર થયેલી આ ટોર્ટિલા શીટને તમે કોઈ પણ ઝીપલોક બેગમાં ભરીને ફ્રીઝરમાં 1 મહિના સુધી સ્ટોર કરી શકો છો અને પછી જ્યારે ફ્રેન્કી ખાવાનું મન થાય ત્યારે ફક્ત 5 જ મિનિટમાં તૈયાર થયેલી ટોર્ટિલા શીટ સાથે તેને બનાવી શકો છો. તો હવે તૈયાર થયેલી ટોર્ટિલા શીટ સાથે વેજ ચીઝ ફ્રેન્કી અને શેઝવાન ફ્રેન્કી બનાવી લઈએ.
અને હવે બજાર જેવો ફ્રેન્કી મસાલો બનાવવા માટે મિક્સિંગ બાઉલમાં 1 મોટી ચમચી જેટલું કાશ્મીરી લાલ મરચું પાવડર, અડધી ચમચી જેટલું હળદર પાવડર, 1 મોટી ચમચી જેટલું ધાણા જીરું પાવડર, 1 ચમચી જેટલો સંચળ પાવડર અને મેં 1 મોટી ચમચી જેટલો આમચૂર પાવડર લીધેલો છે. તમે તેની જગ્યાએ ચાટ મસાલા પાવડર પણ લઈ શકો છો. સાથે 1 ચમચી જેટલો શેકેલા જીરાનો પાવડર, 1 ચમચી જેટલો ગરમ મસાલા પાવડર, 1/4 ટીસ્પૂન જેટલો મરી પાવડર અને અડધી ચમચી જેટલું મીઠું એડ કરી દઈએ. બધા જ મસાલાને સારી રીતે મિક્સ કરી લઈએ. તો ફક્ત 1 જ મિનિટમાં આપણો ફ્રેન્કી મસાલો તૈયાર થઈ ગયો છે. તૈયાર થયેલા આ મસાલાને તમે આ રીતની એરટાઇટ બરણીમાં ભરીને લાંબા સમય સુધી સ્ટોર કરી શકો છો. તે જરા પણ નથી બગડતો. અને હવે ફ્રેન્કીની રોટલીની વચ્ચે રાખવામાં આવતી આલુ પેટી માટે મસાલો બનાવવા પેનમાં 2 મોટી ચમચી જેટલું તેલ એડ કરી દઈએ. તેમાં 1 ચમચી જેટલું જીરું અને 2 મોટી ચમચી જેટલી આદુ મરચાં લસણની પેસ્ટને એડ કરી દઈએ. સાથે 1 ભીંજ જેટલી હિંગ એડ કરીને તેને સારી રીતે સાસરી લઈએ, જેથી લસણનો કાચો સ્વાદ વયો જાય. તો લગભગ 2 મિનિટ જેવું થઈ ગયું છે અને બધી જ વસ્તુ સતળાઈ ગઈ છે. હવે ગેસની ફ્લેમ ધીમી કરી દઈએ અને તૈયાર કરેલા ફ્રેન્કી મસાલામાંથી 2 મોટી ચમચી જેટલો મસાલો એડ કરી દઈએ. તો અહીં આપણે આ મસાલા સિવાય બીજા કોઈ પણ મસાલા એડ કરવાની જરૂર નથી. 1 મોટી ચમચી જેટલો ટમેટો સોસ એડ કરી દઈએ. થોડું પાણી એડ કરીને મસાલાને તેલમાં સારી રીતે સાતળી લઈએ. તો મસાલા સાથે થોડું પાણી એડ કરવાથી મસાલા તેલમાં જરા પણ નથી બળતા. મસાલાને આ રીતના તેલમાં સાતળવાથી આલુ પેટીનો સ્વાદ એકદમ બજાર જેવો આવે છે. તો લગભગ 2 મિનિટ જેવું થઈ ગયું છે અને મસાલા સારી રીતે સતળાઈ ગયા છે. તો હવે મેં અહીંયા 5 નાની સાઈઝના બાફેલા બટેટા લીધેલા છે. તેને મસાલામાં એડ કરી દઈએ અને મેશ કરી લઈએ. તો મેં બટેટાને મેશ કરી લીધેલા છે. કપથી માપીએ તો 2 કપ જેટલા મેશ કરેલા બટેટા છે. તેમાં સ્વાદ પ્રમાણે મીઠું, 1 ચમચી જેટલો લીંબુનો રસ અને થોડા કોથમીરના પાન એડ કરી દઈએ અને બધી જ વસ્તુને મિક્સ કરી લઈએ. તો બધી વસ્તુ મિક્સ થઈને આપણો મસાલો તૈયાર થઈ ગયો છે. જેને બનાવવો એકદમ સહેલો. અને હવે આલુ પેટી ઉપર રાખવા માટે ચીલી મરચાં બનાવવા માટે મેં અહીંયા 2 નંગ જેટલા લીલા મરચાંની સ્લાઇસ કરી લીધેલી છે. તેમાં 2 મોટી ચમચી વિનેગર એડ કરીને તેને મિક્સ કરી લઈએ. તો વિનેગરને લીધે મરચાંની તીખાશ એકદમ ઓછી થઈ જાય છે. તો આપણા મરચાં તૈયાર થઈ ગયા છે. અને હવે આલુ પેટી ઉપર રાખવાનું ચટપટો સલાડ બનાવવા માટે મેં 1 કપ જેટલી કોબીજને પતલી સ્લાઇસમાં કટ કરી લીધેલું છે. સાથે અડધા કપ જેટલી ડુંગળીની સ્લાઇસ અને 1/4 કપ જેટલું ખમણેલું ગાજર એડ કરી દઈએ. અને તેમાં 1 મોટી ચમચી જેટલો ફ્રેન્કી મસાલો એડ કરી દઈએ. આ સિવાય આપણે બીજા કોઈ પણ મસાલા એડ કરવાની જરૂર નથી. 1 ચમચી જેટલો લીંબુનો રસ એડ કરીને બધી જ વસ્તુને મિક્સ કરી લઈએ. તો અહીંયા સલાડ જ્યારે તમારે ફ્રેન્કી બનાવવી હોય ત્યારે જ તમારે તૈયાર કરવાનું છે. તો બધી વસ્તુ મિક્સ થઈને આપણું ચટપટું સલાડ તૈયાર થઈ ગયું છે. હવે ફટાફટ વેજ ચીઝ ફ્રેન્કી બનાવવા માટે તવા ઉપર થોડું બટર એડ કરી દઈએ. તમે તેની જગ્યાએ તેલનો ઉપયોગ પણ કરી શકો છો. તૈયાર કરેલી ફ્રેન્કીની રોટલી એટલે કે ટોર્ટિલાને બટરમાં શેકી લઈએ. તો આપણે રોટલીને શેકતી વખતે ગેસની ફ્લેમ હાઈ રાખવાની છે. ધીમા ગેસ પર જો આપણે રોટલીને શેકશું તો તે થોડી ચવડ થઈ જશે. આપણી રોટલી શેકાઈ ગઈ છે. હવે તેને લઈ લઈએ. અને હવે બટેટાના મસાલાને મેં આ રીતનો પેટીનો શેપ આપી દીધેલો છે. તેને તવા ઉપર રાખીને શેકી લઈએ. ઉપરથી થોડું બટર એડ કરી દઈએ અને તેને બંને બાજુથી ક્રિસ્પી કરી લઈએ. તો આપણી આલુ પેટી એકદમ સારી રીતે શેકાઈ ગઈ છે. અને હવે વેજ ચીઝ ફ્રેન્કી માટે રોટલી ઉપર ગ્રીન ચટણીને એડ કરીને તેને સ્પ્રેડ કરી દઈએ. ઉપરથી થોડો ફ્રેન્કી મસાલો સ્પ્રિંકલ કરી લઈએ. હવે વચ્ચે આલુ પેટીને રાખી દઈએ. થોડો રેડ ચીલી સોસ એડ કરી દઈએ અને તેની ઉપર વિનેગર સાથે તૈયાર કરેલા લીલા મરચાંને એડ કરી દઈએ. ઉપરથી થોડું સલાડ એડ કરી દઈએ અને ચીઝને ખમણી લઈએ. હવે ઉપરથી ફરી પાછો થોડો ફ્રેન્કી મસાલો અને ટમેટો સોસ એડ કરી દઈએ. રોટલીના એક છેડાને ઉપાડીને ફ્રેન્કીનો ટાઈટ રોલ વાળી લઈએ અને હવે તેને બટરમાં શેકી લઈએ. આપણી એકદમ ક્રિસ્પી વેજ ચીઝ ફ્રેન્કી તૈયાર થઈ ગઈ છે. હવે શેઝવાન ફ્રેન્કી બનાવવા માટે મેં રોટલીને બટરમાં શેકી લીધેલી છે. હવે તેની ઉપર 1 ચમચી શેઝવાન ચટણી, 1 મોટી ચમચી મેયોનીઝ અને 1 ચમચી ટમેટો સોસ એડ કરી દઈએ. બધા સોસને મિક્સ કરીને રોટલી ઉપર સ્પ્રેડ કરી દઈએ. હવે વચ્ચે આલુ પેટીને રાખી દઈએ અને તેની ઉપર વિનેગરવાળા લીલા મરચાં એડ કરી દઈએ. ઉપરથી થોડું સલાડ અને ચીઝને ખમણી લઈએ. ઉપરથી થોડો ફ્રેન્કી મસાલો સ્પ્રિંકલ કરી લઈએ અને હવે રોટલીનો ટાઈટ રોલ વાળી લઈએ. હવે તેને પણ બટરમાં શેકી લઈએ. તો આપણી શેઝવાન ફ્રેન્કી તૈયાર થઈ ગઈ છે. તો મિનિટોમાં આપણી વેજ ચીઝ ફ્રેન્કી અને શેઝવાન ચીઝ ફ્રેન્કી બંનેને તૈયાર થઈ ગયા છે. ફ્રેન્કી બનાવતી વખતે જ્યારે આપણે ટોર્ટિલાને બટરમાં શેકીએ ત્યારે આપણે તેને હાઈ ગેસની ફ્લેમ પર શેકવાના છે. જો આપણે તેને ધીમા ગેસ પર શેકશું તો તેમાં રહેલો મોઇસ્ચરનો ભાગ એબ્ઝોર્બ થઈ જશે અને આપણી રોટલી કડક થઈ જશે. હાઈ ગેસની ફ્લેમ પર તે એકદમ ક્રિસ્પી તૈયાર થશે. ટોર્ટિલા સાથે આપણી ફ્રેન્કી એકદમ બજાર જેવી તૈયાર થઈ છે. ફ્રેન્કીની જો આ રેસીપી તમને ગમી હોય તો મને કમેન્ટ સેક્શનમાં જરૂરથી કહેજો. સાથે મારા વિડીયોને લાઇક અને ફ્રેન્ડ્સ અને ફેમિલીમાં શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલશો. તો ફરી મળીએ એક નવી રેસીપી સાથે.